કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે નવા રોકાણની અંદર લાભની શક્યતાઓ આજે વધારે છે. પ્રેમ સંબંધોની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે અને આર્થિક બાબતે આજે સંભાળીને કામ કરવું બહુ જ જરૂરી છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં ધ્યાન રાખજો, છેતરાઈ શકો એમ છો. કયો ઉપાય કરવો જોઈએ? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો એવો ફાયદો પ્રાપ્ત થાય એ માટે બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંત્રના જપ કરવા જોઈએ, ભગવાન શિવની તમારે પૂજા કરવી જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મેષ રાશિવાળા જાતકોએ કુંભ રાશિની અંદર શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન તમારે આ સમયગાળામાં મોજશોખ પાછળ, શૃંગાર પાછળ તમારા પૈસાનો વ્યય થઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર નવી નવી વસ્તુઓ ખરીદી શકો એમ છો, પરંતુ દેણું કરી, કર્જ કરી અને આ વસ્તુ ન કરતા, નહીતર આગળ જતા તમારે સમસ્યાઓનું સર્જન થતું જણાશે. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો રોજને માટે તમે જપ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. અને હવે વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે વવુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ધન લાભની ઉત્તમ સંભાવનાઓ આજે બની રહી છે. આજના દિવસની અંદર સંતાન બાબતે સાધારણ પરેશાની, તકલીફ રહેતી જણાય અને અધિકારી વર્ગના આશીર્વાદો તમને પ્રાપ્ત થઈ શકે. તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરવી, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃષભ રાશિવાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર, જે કુંભ રાશિની અંદર 27 જાન્યુઆરી 2025 સુધી આ શુક્રનું રાશિ પરિવર્તન રહેશે, એ આર્થિક વ્યયનું પ્રમાણ વધારી શકે એમ છે. તમારો જ રાશિયાધિપતિ છે. આવક કરતા જાવકનું પાસું ન વધે તે અંગે તકેદારી રાખવી. તમારા ઇમોશન એટલે કે તમારા લાગણીવાળા સ્વભાવ ઉપર કાબુ રાખજો. લાગણીની અંદર તમે તમારું નુકસાન કરી શકો એમ છો. ક્યાંક તમારી પ્રતિષ્ઠાને હાનિ ન થાય તે અંગે પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીની આરાધના કરજો, શ્રી સુક્તમનો પાઠ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે પ્રોપર્ટીની અંદર કરેલું રોકાણ તમને સારો એવો લાભ કરાવશે. પારિવારિક જીવન તમારું આનંદમય, હર્ષમય રહેતું જણાય. ખોટા માણસ સાથે તમારે સમય વેડફવો નહીં, આ સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. નામ પણ એવું કીધેલું કે અનુભવી વ્યક્તિ પાસેથી શીખેલું અવશ્ય તમને કામ લાગશે. કયો ઉપાય કરવો જોઈએ? મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કબૂતરને ચણ અવશ્ય અર્પણ કરવું જોઈએ, સારો લાભ મળી શકે. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે સ્વતંત્ર જીવનની અંદર તમને શાંતિનો અનુભવ થતો જણાશે. પરિવારના સભ્યોથી પરેશાની, તકલીફ થોડી ઘણી રહેતી જણાય. લાઈફ પાર્ટનર સાથે વિવાદની શક્યતાઓ વધી શકે એમ છે અને આર્થિક સંકળામણનો આજે અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર કર્ક રાશિવાળા જાતકોએ ભગવાન શિવ ઉપર દહીંનો અભિષેક કરવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કર્ક રાશિવાળા જાતકો માટે શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન સારો એવો લાભ લઈને આવેલું છે. આર્થિક સંભાવનાઓ વધી શકે એમ છે અને આ સમયગાળાની અંદર નાણાકીય લાભ ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત થઈ શકે. રોજને માટે બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીના બીજ મંત્રનો જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, સિંહ રાશિની વાત કરવી છે, પરંતુ મિથુન રાશિના જાતકોને શુક્રનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે? મિથુન રાશિવાળા જાતકોને શુક્રના રાશિ પરિવર્તનના લીધે આર્થિક લાભ સારો મળી શકે એમ છે. માનસિક સમસ્યાઓ તમારી દૂર થશે. રોકાયેલા કામકાજમાં તમને સારી એવી પ્રગતિ મળતી જણાય. રોજ મીઠી સુગંધનો ઉપયોગ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે
જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે ઘરેલું જીવનની અંદર આજે શાંતિનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર કરેલું રોકાણ તમારા માટે લાભદાયી રહેશે. કામકાજની અંદર આજે યાત્રાની સંપૂર્ણ શક્યતાઓ છે અને વ્યવસાયની અંદર ધનલાભ અને પ્રગતિ સારા એવા પ્રાપ્ત થતા જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. સિંહ રાશિવાળા જાતકો માટે શુક્ર મહારાજનું ગોચર વૈવાહિક જીવનની સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. પ્રેમ સંબંધોની અંદર, વિવાહની અંદર સારો લાભ મળી શકે એમ છે. પરિવારની અંદર કોઈ પણ પ્રકારનું ધાર્મિક કાર્ય થઈ શકે અને આ સમયગાળાની અંદર બંધ કિસ્મતના તાળા ખુલી જશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કયો ઉપાય કરવો? રોજને માટે હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ શ્રી સુક્તમનો પાઠ કરજો, પોઝિટિવ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે સુખ સુવિધાના સાધનોની અંદર ખર્ચની શક્યતાઓ વધી શકે એમ છે. જીવન સાથીના પ્રકોપથી તમારે બચવું બહુ જ જરૂરી છે અને ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધતી જણાશે. નોકરિયાત વર્ગને સારો સહયોગ મળી શકે એમ છે. આજે પોઝિટિવ તમારે રિઝલ્ટ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની આરાધના, ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી, તમને પોઝિટિવ લાભ મળશે. કન્યા રાશિવાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન કભી ખુશી કભી ગમ લઈને આવેલું છે. ક્યારેક તમને લાભ મળશે તો ક્યારેક તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન થશે. અજાણ્યા ખર્ચાઓ ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે? તમારી પત્ની અથવા તમારા પતિ સાથેના સંબંધોને સારા રાખજો, પોઝિટિવ લાભ મળી શકશે. કોલર મિત્ર વાત કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. શેર બજારની અંદર ધનહાનિની સંભાવનાઓ આજે વધી શકે એમ છે. પારિવારિક બાબતોની અંદર શાંતિનો અનુભવ થતો જણાય ને નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગ દ્વારા થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાશે. વિદ્યાર્થી બંધુઓ માટે સારો સમય છે. કયો ઉપાય કરવો? તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રનો જપ કરો, ભગવાન શંકરની પૂજા કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે કુંભ રાશિની અંદર શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન તમને નાણાકીય લાભ ઉત્તમ પ્રકારનો આપી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. અટકેલા કામકાજની અંદર પ્રગતિ પણ પ્રાપ્ત થઈ શકે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? શુક્રવારના દિવસે સફેદ કલરની મીઠાઈનું દાન કરો, પોઝિટિવ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રાજકીય મહત્વાકાંક્ષાઓ તમારી પરિપૂર્ણ થતી જણાશે. કૌટુંબિક બાબતની અંદર પ્રશ્નો તમારા હળવા બનતા જણાય. વ્યવસાયની અંદર કરેલા આયોજન તમે સફળ બનાવી શકો. વાહન ચલાવવામાં પરેજી રાખજો, નહીતર સમસ્યાનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર કીડિયારું પૂરી તમારા દિવસની શરૂઆત કરજો, અવશ્ય સારો લાભ મળી શકશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન નાણાકીય સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. આ સમયગાળાની અંદર ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. સ્વાસ્થ્ય બાબતે તમારે થોડી પરેજી રાખવી જરૂરી રહેશે. સ્વાસ્થ્ય તમારું થોડું બગડે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? ભગવાન શિવ ઉપર પંચામૃત દ્વારા દરરોજને માટે અભિષેક કરજો. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ. આ રુદ્રાભિષેકના મંત્ર દ્વારા અવશ્ય તમે રુદ્રાભિષેક કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે, મળતું જણાશે. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર આજે તમને મજબૂતાઈ બનતી જણાશે. આજના દિવસની અંદર વ્યવસાયિક પારિવારિક સમસ્યાઓ થોડી ઘણી રહેશે. માન સન્માન પ્રતિષ્ઠા પણ તમને સારા પ્રાપ્ત થઈ શકે. આવક અને જાવક બંને વસ્તુ જળવાઈ રહેતી જણાય ને આજે તમારે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, અવશ્ય સારો લાભ મળી શકશે. ધન રાશિવાળા જાતકો માટે શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન નાણાકીય સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. અટવાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત થઈ શકે અને આ સમયગાળાની અંદર દાંપત્ય જીવનનું સુખ પણ
તમને સારું એવું પ્રાપ્ત થતું જણાશે. રોજને માટે મીઠી સુગંધનો ઉપયોગ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પારિવારિક પ્રસંગોની અંદર ઉત્સાહ જળવાઈ રહેતો જણાય અને સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી જરૂરી છે. મનપસંદ વસ્તુની તમને પ્રાપ્તિ થઈ શકે. નજીકના સુખનું તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો ભગવાન ગણપતિની આરાધના કરજો, ભગવાન ગણપતિની પૂજા કરજો, પોઝિટિવ લાભ મળશે. મકર રાશિવાળા જાતકો માટે તમારી રાશિમાંથી નીકળી અને કુંભ રાશિની અંદર શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક આ સમયની અંદર જાવકનું પાસું વધી શકે એમ છે. આવક કરતા જાવક વધે નહીં તે અંગે તકેદારી રાખવાની રહેશે. કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટો આવશે. મન તમારું પ્રફુલ્લિત રહેશે, પરંતુ મનની અંદર અમુક સમયાંતરે ચિંતાઓ પણ વધતી જણાશે. રોજને માટે શ્રી સુક્તમનો પાઠ કરજો, અવશ્ય પોઝિટિવ લાભ મળે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે વ્યવસાયના ક્ષેત્રની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવો તમારે બહુ જરૂરી રહેશે અને રોજગારીને લગતા ક્ષેત્રની અંદર પણ તમને પ્રગતિ પ્રાપ્ત થઈ શકે. નવા સંબંધોની અંદર વૃદ્ધિ જોવા મળશે. કયો ઉપાય કરવો જોઈએ? કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે આ શુક્રનું રાશિ પરિવર્તન આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. આર્થિક લાભ તમને સારો મળી શકે એમ છે. રોકાયેલા નાણાં પણ તમને પ્રાપ્ત થતા જણાય. તમારા જીવન સાથીનો, તમારા ભાગ્યનો સંપૂર્ણ સહકાર તમને મળી શકશે. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરજો, અવશ્ય સારો લાભ રહેશે. હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે જીવન સાથી અને ભાગીદારી વર્ગનો સંપૂર્ણ સહયોગ મળતો જણાશે. આજના દિવસમાં પારિવારિક વૈચારિક મતભેદ રહેતા જણાય ને ધન, પદ અને પ્રતિષ્ઠા એમાં વધારો થઈ શકે એમ છે. નવા કામકાજની અંદર પણ આજે ઉત્તમ દિવસ જણાઈ રહ્યો છે. આજના દિવસની અંદર મીન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ સહસ્રનો પાઠ કરી દિવસની શરૂઆત કરો, પોઝિટિવ લાભ મળશે. મીન રાશિવાળા જાતકો માટે શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન 4 તારીખથી 13 તારીખ સુધી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. ત્યારબાદ તમને આર્થિક લાભ સારો મળી શકે. તમારા કામકાજની અંદર આવેલી રૂકાવટો દૂર થતી જણાશે. ઉધાર આપેલા નાણાં તમને પરત મળે અને તમે તમારી ઉધારી પણ ચૂકવી શકશો. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે માં લક્ષ્મીજીની આરાધના કરી પંચામૃત દ્વારા માં લક્ષ્મીજી ઉપર શ્રી સુક્તમના મંત્રો દ્વારા અભિષેક કરજો, પોઝિટિવ લાભ મળી શકશે. રોકાઈ